વિસાવદર તાલુકાના મોણિયા ગામના આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર કુંજડિયા વલ્લભભાઈ રામજીભાઈ. ગોપાલભાઈ, તમને વિસાવદર વિધાનસભા 87માં એટલા માટે લાવ્યા છીએ, એવડી મહેનત કરી છે કે 35 વર્ષના નવયુવાન છે, MM LLB કરેલું છે, પ્રાંત અધિકારીમાં નોકરી કરતા કાયદાના જાણકાર છે અને ખેડૂતોના પ્રશ્નને વાસા આપશે એ આશાએ તમને જીતાડ્યા છે. આજે 2012માં કપાસના 1300 રૂપિયા હતા, 2025 હાલે છે, હજી કપાસના 1500 રૂપિયા છે. એક ખાંડી મગફળી ખેડૂત વેચતા એટલે 1 તોલું સોનું આવતું. આજે 9 ખાંડી મગફળી વેચે ત્યારે 1 તોલું સોનું આવે છે. 8 ખાંડી માંડવી વેચતા ત્યારે 1 વીઘો જમીન આવતી. આજે 50 ખાંડી માંડવી વેચે ત્યારે 1 વીઘો જમીન મળે છે. ખેડૂતોનું શોષણ આવું શા માટે? ગરીબ માણસો, મધ્યમ વર્ગના માણસોને સસ્તા અનાજની રેશન કાર્ડની દુકાનેથી મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને તેલ મફત આપો, કઠોળ મફત આપો, અનાજ મફત આપો, અમને કોઈ હેસિયત નથી. પણ ખેડૂતોને એના ખેત ઉત્પાદનની MRP, MSP નહીં, MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ મળવી જોઈએ. આજે ખેડૂત ખેતી છોડી રહ્યા છે અને ખેડૂતને બચાવવા માટે તમને મત આપ્યા છે. અને વિધાનસભામાં આવા પ્રશ્નોનું સોલ્યુશન ન થાય, એને રસ્તા ઉપર જાહેરમાં આંદોલન છેડવા પડે, હંમેશા કોઈ પણ વસ્તુ માગી ન મળે તો એને ઝૂંટવી લેવાનો અધિકાર છે. હક અને ફરજ અદા કરવાની, અને હક ફરજ અદા કરતાં પણ ન મળે તો ઝૂંટવવાનો અધિકાર છે. આજે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ગુજરાતના ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એના માટે રોડ ઉપર આંદોલન છેડવા પડે. ક્રાંતિ એમને નથી મળતી. આઝાદીમાં લાખો માણસોના બલિદાન દેવાના છે. ભાજપ સત્તા ઉપર એમને નથી આવી. 2002ના કાંડો કર્યા છે. અને આપના કાર્યકરો આપને પ્રશ્ન પૂછી અવાજ ઉઠાવે તો આપ એના જાહેર સભાની અંદર અપમાનિત કરો છો, એવું બોલો છો કે પૈસા આપીને મોકલેલા માણસો છે. એટલે ભાઈ, તને ખંભે બેસાડીને ગામડે ગામડે ફેરવો છે. રાત્રિને દરેક ગામડાની સભાઓમાં મારી હાજરી છે. અમે ગામડે ગામડે ખૂબ પ્રસાર કર્યો છે, મહેનત કરી અને તને છૂટાવ્યો છે. તારી પાસે આશા છે એટલા માટે તને છૂટાવ્યો છે. અને વિસાવદર તાલુકાના કોઈ પણ વ્યક્તિના ફોન પણ ઉપાડતો નથી. અમને એમ હતું કે ગુજરાતનું પરિવર્તન કરશે. ના, આ ભાઈ તો પોતાની પાર્ટીનો વિકાસ કરવા માટે આવ્યો છે. ભાજપના મંજૂર કરેલા કામો હોય, એને ખબર પડે કે ભાજપે આ કામ મંજૂર કર્યા છે તો જશ લેવા માટે